જુઓ ગાઈસ આટલા લાગી ગયું પાણી સ્ટોપ થઈ ગયા પરગોડાને વાગી જાય 11:09 થી મતલબ 12 તો વાગી જાય હજુ તો થોડુંક આમ બાકી એટલે બાકી આ ફવારા જુઓ હે બંબા ચાલુ થયા હાંચો બગાડે લે ગાઈસ જુઓ લીટરો ખેંચાય બે ખેંચાઈ દીધી એથી વયથી કોનો પડશે સીધો પેલી કરીએ રે જો ગાઈસ એટલે હવે કોઈ બોલતું નહીં એ જુઓ કોઈક બીજું ગાડી શું થયું કઈ દે એડ શું થયું સો એ ગાઈસ સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં તો કેમ છો તો હાલ જઈ રહ્યા ક્ષેત્રમાં જુઓ અને બાકી હાલ રસ્તામાં અલગ રસ્તાથી જઈએ અલગ રસ્તો ગયો અહીંથી નદીથી પેલી સાઈડ જતા પણ અલગ તમને એક ઇન્સાનથી મળવા જો ખાલી વહેલા લગવા વાગ્યા છીએ તો ગાઈસ ખેતરમાં જઈ રહ્યા છે અને આપણા જોડે દેખો તો આ જીગો આ દેખો જીગો આપણે ઓન બાપો મારા બિગ ફેન પા મમ્મા બાપો મારા રોજ વિડીયો જોઈ પા બોલો સાચી વાત ને જીગા ખોટી વાત છે તો આવી જશે હા તો આવી ગયો ને બાલ વાગ્યા સી 10 વાગે ને હજુથી 70 એમ હોય મતલબ આટલા વાગે તો લગભગ ઘેર નીકળી જઈએ અમે પણ હજુથી લગભગ 11 કે 11:30 સુધી ખેતરમાં રહ્યો કારણ કે જો હોય જે પેલી પાઇપો મેલી હતી એ કમ્પ્લીટ હવે ફિટ થઈ પહેલાં હોય ઢગલો કરીને બેકી કા હમણાં હાલ પેલો ફિટ થાય અને બાકી પેલી સાઈડ બધું સામાન્ય પડ્યો તો હાલ ફિટ થાય તમે બતાવો ફિટ કરી દીધા થોડા જે ઉપર લે રીતના જો જુદા આવી રીતના મતલબ આ રીતના ફોરો હાલ તો પાઇપ લગાવેલી પછી એનો ફોરો હોય ને એને જોડવા પડે જોડે પેલો ઉપર ને રીતના તો જોડે એ બાકી બતાવો બાકી હાલ હોય ફિટ થાય બધું જુઓ ગાઈસ આટલા લાગી ગયું પાણી સ્ટોપ થઈ ગયા કાક લાગી ગયા ઉપર વેલી લાગી ગયા ઉપર ઘોડાને આટલા ગાઈસ તમે જોઈ શકતા હશો પાછળ મને મને આગળ બતાવ્યું એટલે નતું થોડા નોખેલા હાલ જો ઉપર કાક ખાઈ જાય દેખાતું એ તો પાછળની ઉતારેલા જો એથી તે આ સાઈડ લઈ જાય નોખવા આ રે જો પાઇપો અંદરથી તો ગાઈસ હાલ હજુથી વાગ્યા છે 11 વાગી જાય 11:09 થી મતલબ 12 તો વાગી જાય હજુ તો થોડુંક આમ બાકી એટલે બાકી આ ફવારા જુઓ હું તો ગોઠવ્યા બતાવ્યા ડાયરેક્ટ આવીને ફિટ કરે ખુલ્લો આવી હમણાં આમાં ઠેલો મળતા પેગ ને બધા ફિટ કરવા પડી તો જોઈ શકો કેટલા લાગતા છે આમ તમારે આમ તો ઓછા લાગતા છે પણ 120 ફુવારા યાર 120 ફુવારા ગોઠવેલા બાકી અરે અને અડધા તો પડે યાર દંડીએ જો ખુલ્લી મળે અરે ને બધું ફિટ કરવાના આવે અંદર પાઇપો પડી આ 3 પાઇપ વાળી અને એક આવું એક લઈ ગયા હાલ બાકી હાલ ફિટ કરી જોઈએ જેટલો વાર લાગે પછી ભાઈ બપોરનો ખેતરમાં જોવો જેટલો સન્નાટો લાગો આમ જોજો આમ જેટલો અને બસ ખેતરમાં બપોરના મજા આવી જાય સોયલે જે આમ ઝાડ ને ત્યારે હુરવાની અને બળી આમ મજા આવી જાય બપોરવાની અને આ બાજુ જુઓ ખાલી પેલા અહીંયા ખેતરમાં મગફળીઓની કાઢી ટ્રેક્ટરથી આ રહીએ બાકી આપણે તો એ કોઈ કામ કરવાનું હોતું નહીં ખાલી ધ્યાન રાખવાનું એટલે આપણે વહીથી મોટા મારીએ ખાલી ફિટ કરવાવાળા તો કરી તો બતાવીએ હાલ અડધું ફિટ કરીએ હે બંબા ચાલુ થયા થોડું જ પણ આવો હોય ભાઈ અમુક તો થઈ ગયા પણ અમુક થવાનું બાકી અમુક હજુ થાય ફિટ પાઇપ ઉતારનો જો હાલ પાઇપ અંદર પડી તો ગાઈસ મન લાગ્યું હતું કે હોય કાક નો હોવાને હું તમે કીધું ખબર પણ હોય તો આપણે કાક નો હોવા નહીં કારણ કે કાક હોય હતા જ ઓલરેડી જે હું વ્લોગમાં બતાવ્યા પણ હું ભૂલી ગયો તો હોય કાકી ન અરે યાર ખાડો હોય આ હોય બધું હાલ પહેલાં તમે બતાવે ને ખુલ્લું હતું એ હોયથી લઈ જવાનું હોયથી કારણ કે આમ આવે બધો સામાન પડ્યો થોડો ફિટ કમ્પ્લીટ થઈ ગયો ખાલી પેલા લેટરો ગોઠવવાને એને કોણા પાડીને ફુવારા પેલા ખાલી વેસ પેલા હોદના લગભગ આવશે હાલ વાગ્યા 11:48 થઈએ તો પછી હવે જઈએ છીએ 11 પછી જઈએ લગભગ 12:30 11 પહોંચી જાઓ પછી હોદના આવીને કોણા પાડી બતાવીએ તો ભાઈ આપણે ઘેર આવી ગયો અને વાગે સી 12:30 ઘેર અને આવું કરો હોય હંચાઈ
હાંચો બગાડે લે. જો આપણે ખાવાનું તો ખાઈ લે પહેવાની ના રહ્યો આ. તો ગાઈસ આપણે ખેતરમાં આવી જાઓ અને વાગ્યા સી કેટલા વાગે ખેતરમાં 3:50 ખેતરમાં આવી જાઓ ને આપણે ટ્રેક્ટરમાં આવ્યા એટલે હું આગળ આવતા બતાવીને કે પહેલાં કહી દઉં. અને આપણે જ્યાં હતા ઘેર 1 વાગે જેવું ખાવા ખાધું હતું, મતલબ 12:45 જેવા પહોંચી ગયા હતા, તો 1 વાગે ખાધું હતું. બાકી હાલ આપણે આવ્યા છીએ હોય હજુ વક્કરો આવશે. જો આ ખેતરમાં સેડાઈ છે, વક્કરવાળા આવશે. આવી પાઇપો પેલી ફિટ કરવાની તો બતાવીએ. બાકી પપ્પા તો ગાઈસ જોઈ શકો બીજા જે વધ્યા હતા ફિટ કરી દીધા આપણે અને બાકી પેલો ફિટ કરાવવાળો હતો એને તો હું ભાઈ આવતો જ નહીં. આવે એટલે તમને બતાવીએ. બાકી હાલ તો આવે નહીં. નળીઓ ફિટ કરવાવાળો જે આ નળીઓ ફિટ કરશે, જે ફુવારા ફિટ કરવાવાળો કોણ પાડશે માણસ યાર. ફોન નહીં પાડતો એ આવતો આવે એટલે મળીએ. તો ગાઈસ હવે આવી રહે ફિટ કરવાવાળા જેટલા મોડા યાર 4:30 થવા 4:30 એવા હે. ગાઈસ જુઓ લીટરો ખેંચાવાની 2 ખેંચાઈ દીધી. એથી વયથી કોણો પડશે સીધો પેલી કરીએ રે લાઈનસર ગુગલો ઉભો જલ્યો ને બધા બાય કોણો પડી ત્રીજી લઈ જાય બધા એ લીટરો પડી એથી કાપિંગ કરીને જે પેલો બોક્સ પડે રે કરે ફિટ કરી લા હાથ પેલા ખાડા એક સાઈડ ખાડો પૂરા જુઓ અને એક સાઈડ લીટરોનું બધું મતલબ વર્ક ડન થઈ જાય કમ્પ્લીટ. આપણે ફુવારા મેળ દીધા હોય લાઈન જોઈ શકો થાય ફિટ એટલે બતાવી જાય. ગાઈસ જુઓ આ ફુવારા હોયથી કોઈ કોણને આટલા મીટરમાં લઈ થોડું પછી કરી જાય કોણ જો આલ ફીટ મીટર લઈ અને કરી જાય કોણ. અને એક નાનો કારીગર આવ્યો હોય કાર્ય અને 1 મિનિટ અને જુઓ આવો ના હોઠે આવો આમ કર ને જો ગાઈસ હાલ નેચું અંતાડે તમે હોઠે જોઈ શકો થયું હોય એની કહાની જોણી તો કમેન્ટ કરજો. એ ગાઈસ જુઓ તમે હોટે જોઈ લીધું છે. હા તમે ગાઈસ હોટે જોઈ લીધું છે એ રહ્યું એની કહાની જોડી તમે કમેન્ટ કરજો હું કે જો ગાઈસ એટલે હવે કોઈ બોલતો નહીં. એ જુઓ કોઈક બીજું કાઢે આવો અને કર શું કર્યું એવું શું થયું કઈ દે એડ શું થયું શું થયું તું હા શું થયું તું ક્યાં કલે કઈ દે પટી જાય કઈ દે પટી જાય વાહ નતો થયો આની કહાની કેવો આપણે વાહ નતો થયો આની કહાની કમેન્ટ. તો ગાઈસ તમે જોઈ શકો ફુવારા લગાવીએ આ સાઈડ લગાવવાનું બાકી હોયથી લગાવી જાય. બાકી આ ખેતરમાં લગાવવા નહીં. અને હવે જો આ પાઇપે કોણ પડે ને પડાવી દે પછી ફુવારા લાગી જાય. અને આ બધું કોમ પટી જાય. અને હાલ વાગે છે 6 વાગે તો આપણે બ્લોગનો હોય કનેક્ટ કરીએ એન્ડ. બાકી આ બધું થઈ જાય કમ્પ્લીટ ઓનું બનું ફુવારા વવારા. હાલ તો એમણે ઊભો ખાલી માપ લઈ લે. બાકી મળ્યા નવા બ્લોગ સાથે અને આપણે ગુગલાની કહાની જાણીએ તો કમેન્ટ કરજો. આપણે ગુગલાની કહાની કહેશો.